ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર શીખતા રહ્યા છે। એની અંદર સ્વાધ્યાય નંબર 2.2 ની અંદર પહેલો પ્રશ્ન છે a થી d માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો। તો હવે હું તમને એક બાબત પહેલા એ સમજાવું કે તમને આવી રીતે કીધું હોય 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 તો આનો મતલબ શું થાય? તો 2 ને કેટલી વખત તો કે 4 વખત તો 4 જવાબ હું તમને એક કહું 3 ગુણ્યા 5 તો 5 ને કેટલી વખત તો 3 વખત 15 જવાબ। હું તમને એમ કહું 4 ગુણ્યા 7 તો 4 વખત 7 એવી જ રીતે અહીંયા પહેલું આપેલું છે 2 ગુણ્યા 1 પંચમો તો 2 ગુણ્યા 1 પંચમાંશ નો મતલબ શું થાય? તો કે 1 પંચમાંશ 1 પંચમાંશ ને 2 વખત 1 પંચમાંશ 1 પંચમાંશ રે કેટલી વખત? તો કે 2 વખત। આપણે બધા જાણીએ છીએ કે ગુણાકાર રહ્યો એ પુનરાવર્તિત સરવાળો છે। ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, બરોબર? તો હવે 1 પંચમાંશ દર્શાવતું હોય 1 પંચમાંશ દર્શાવતો હોય એવી આકૃતિ ગોતવી તો તમે જોઈ લો આમાં 3 ભાગ થયેલા 2 તૃતીયાંશ દર્શાવે આ 2 તૃતીયાંશ આ 2 તૃતીયાંશ આ 1 ચતુર્થાંશ દર્શાવે, બરોબર? આ 1 તૃતીયાંશ દર્શાવે તો જો 1 પંચમાંશ ક્યાં દર્શાવે? તો આ જો 1 2 3 4 5, બરોબર? તો 5 ભાગ અને એમાંથી કેટલા રંગેલા? તો કે 1 1 2 3 4 5 5 ભાગ એમાંથી રંગેલા કેટલા? 1, બરોબર? તો એકડા સાથે કયો જવાબ મેચ થઈ છે? ડી। પહેલા તો બે બે લખી એકડા સાથે ડી। હવે બીજું 2 ગુણ્યા 1 તૃતીયાંશ તો આ 1 તૃતીયાંશ 1 તૃતીયાંશ 2 વખત તો 1 તૃતીયાંશ 1 તૃતીયાંશ દર્શાવતો અપૂર્ણાંક કયો? તો જો 1 અને 2 2 ખાના એમાંથી 1 બરાબર રંગેલું તો આ અડધું બતાવે 1 તૃતીયાંશ એટલે અડધું, બરોબર? તો આ જો 1 અને 2 તો 2 માંથી રંગેલા કેટલા? 1 તો 1 તૃતીયાંશ આ, બરોબર? તો બગડા સાથે કયો જવાબ આવે? હવે ત્રીજું 3 ગુણ્યા 2 તૃતીયાંશ તો એ 2 તૃતીયાંશ 2 તૃતીયાંશ 2 તૃતીયાંશ ને કેટલી વખત? તો કે 3 વખત। તો જો કુલ 3 ભાગ હોય એમાંથી 2 રંગેલા હોય એવું ગોતવાનું। કુલ 3 ભાગ હોય અને એમાંથી 2 રંગેલા હોય એવા ગોતવાનું। જો 1 2 અને 3 એમાંથી 2 રંગેલા છે 1 અને 2 જો 3 તો તબલા સાથે કયો જવાબ આવે? આ તમે તરત કહી દો ચોપડા સાથે સી જ આવે, બરોબર? હવે
1/4 અને 1/4 કેટલી વખત તો કે 3. તો તમે જોઈ લો કુલ 4 ભાગ હોવા જોઈએ. કેટલા? 4 ભાગ. ભાગ કેટલા હોવા જોઈએ? 4. અને એમાંથી રંગેલો કેટલો હોવો જોઈએ? 1. 4 ભાગ જરૂર. 1 2 3 4. માં રંગેલો કેટલો? 1. 1 2 3 અને 4. માં રંગેલો કેટલો? 1. 1 2 3 અને 4. માં રંગેલો કેટલો? 1. બરોબર? ત્યાં સાથે બરોબર છે. બરોબર? આ બાબત રહીને ખાસ યાદ રાખો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બીજો પ્રશ્ન કેટલાક ચિત્રો A થી C નીચે આપેલ છે તેને અનુરૂપ જવાબ 1 2 3 માંથી પસંદ કરો. બરોબર? હવે તો અહીં ખાસ આપણે ધ્યાન એ રાખશું કે અહીંયા તમને ગુણાકાર આપેલો છે એના ઉપરથી આપણે આકૃતિ પસંદ કરવાની છે. તો 3 ગુણ્યા 1 પંચમાંશ. બરોબર? તો આપણને ખ્યાલ છે કે આપણે જોઈએ 3 ગુણ્યા 1 છેદમાં 5. 3 એકા 3 છેદમાં 5. આ જવાબ આવે 3 5. બરોબર? તો હવે 3 પંચમાંશ આવે એવી આકૃતિ આપણે ગોતવાની. કઈ? 3 પંચમાંશ આવે એવી આકૃતિ ગોતવાની. તો ગોતવાની પહેલા તો 3 ગુણ્યા 1 પંચમાંશ એટલે તો આપણને બધાને ખ્યાલ જ છે કે 1 પંચમાંશ અને 1 પંચમાંશ રે 3 થાય. તો જો અહીંયા 1 2 3 4 5 તો આ 1 પંચમાંશ બતાવે છે, આ 1 પંચમાંશ બતાવે છે, આ 1 પંચમાંશ બતાવે છે. તો એનો જવાબ શું થયો? બરોબર? 1 2 3 પંચમાંશ બતાવે. તો એકલા સાચી કઈ આકૃતિ આવશે? C. બરોબર? બીજું છે 2 ગુણ્યા 1 તૃતીયાંશ. બરાબર? એનો જવાબ આપેલો છે 2 તૃતીયાંશ. તો આનો મતલબ શું થાય? તો 1 તૃતીયાંશ રે 2 વખત થાય. તો જો આ આકૃતિ 1 તૃતીયાંશ બતાવે છે, આ 1 તૃતીયાંશ બતાવે છે. તો 1 તૃતીયાંશ વત્તા 1 તૃતીયાંશ 2 તૃતીયાંશ. તો 1 2 3 આ 2 તૃતીયાંશ બતાવે. તો આને અનુરૂપ જવાબ કયો આવશે? બગડાને અનુરૂપ. બરોબર? બગડાને અનુરૂપ જવાબ કયો આવશે? તો કે A. બગડાને અનુરૂપ જવાબ કયો? તો કે A. હવે 3 ગુણ્યા 3 ચતુર્થાંશ. 3 ગુણ્યા 3 ચતુર્થાંશ એટલે કે 3 ચતુર્થાંશ ની કેટલી વખત? 3 વખત. 9/4. બરોબર? તો 9/4 અશુદ્ધ અપૂર્ણાંક છે તો એની મિત્ર સંખ્યા ફેરવી. તો 4 × 8 કે 25. બરોબર? તો 2 × 1 ચતુર્થાંશ.
2 ગુણાંક 1/4 તો એવી આકૃતિ ગોતવાની કે જેની બે આકૃતિ રહી પૂર્ણ હોય અને ત્રીજો ભાગ જે રહ્યો એ 1/4 બતાવતો હોય તો જો આની 1 અને 2 આ બે આકૃતિ પૂર્ણ છે આ ભાગ 1/4 બતાવે છે બરોબર આ એક આકૃતિ તો 1 ને 2 અને 1/4 બીજા તો 2 ગુણાંક 1/4 બરોબર અથવા તમે આ જો 1 2 3 4 આ બધું 3/4 બતાવે બરોબર તો 1 ને 2 બીજા 1/4 તો 2 ગુણાંક 1/4 બગડા સાથે કયો જવાબ આવે બી સોરી બગડા સાથે જવાબ બી આ બાબત લઈને ખાસ આપણે યાદ રાખીશું હવે 3 ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો હવે એમાં પહેલું 7 ગુણ્યા 3/5 7 ગુણ્યા 3/5 તો અહીં આપણે પહેલા ચિહ્ન પર દીધેલું છે કે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ એમને 7 કરી 21/5 બરોબર હવે અશુદ્ધ અપૂર્ણાંક કયો તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા ફેરવવો હોય તો 21/5 5 6 20 20 से भाग 4 भाग चाले तो 4 गुणा 1/5 नो चलो बीजो 4 गुणिया 1/3 तो पूर्ण संख्याનો પેલા અંક સાથે ગુણાકાર છેદનો છેદ એમ ને 4 * 4 છેદમાં 3 તો અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો તો 4 * 3 3 * 3 અને ભાગ ચાલે તો 1 ગુણા 1 મધ્યમ નો 2 ગુણ્યા 6/7 તો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર છેદનો છેદ એમ ને તો 2 6 12 12 એ અશુદ્ધ અપૂર્ણાંક છે 7 * 1 સાથે ભાગ ચાલે 12 માં 7 જાય એટલે 5 તો 1 ગુણા 5 5 ગુણ્યા 2 નો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર 5 2 10 9 બરાબર
તો હવે અશુદ્ધ અપૂર્ણાંક કયો તો એને મિશ્ર સંખ્યા ફેરવવો પડશે અંશ મોટો હોય ને છેદ નાનો હોય ને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય 9 એકા 9 10 માં 9 એટલે 1 તો 1 પૂર્ણાંક 1 9 આનો ચલો એના પછીનું 2/3 ગુણ્યા 4 તો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર છેદનો છેદ એમને 8/3 તો 8/3 એટલે મિશ્ર સંખ્યા ફેરવી ગયો કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો ને છેદ નાનો 3 દુ 6 3 દુ 6 જ ભાગ આલે ને તો 2 પૂર્ણાંક 2/3 આનો ચલો બરાબર આ પાંચ દાખલા પૂર્ણ થયા છઠ્ઠો તો 5/3 ગુણ્યા 6 તો પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 6 બરાબર 36 ભાગ્યા 2 30 ભાગ્યા 2 બરાબર તો 30 ભાગ્યા 2 કરો એટલે તમને આવે જવાબ હવે 7 નો 11 ગુણ્યા 4 સત્તાવન તો પૂર્ણ સંખ્યાનો અંક સાથે ગુણાકાર છેદનો છેદ એમને 11 ચોક 44 છેદમાં 7 તો 44 ના છેદમાં 7 એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો 44 ના છેદમાં 7 ને મિશ્ર સંખ્યા ફેરવી 7 7 42 ભાગ ચાલે તો 6 પૂર્ણાંક 2 સત્તાવન 8 નો 20 ગુણ્યા 4 5 તો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર 20 તો 80 ભાગ્યા 5 5 6 80 થાય 9 13 ગુણ્યા 1/3 તો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર 13 એકા 13 છેદમાં 3 હવે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્ર સંખ્યા ફેરવવો પડે 5 ચોક 12 ભાગ ચાલે 4 પૂર્ણાંક 1/3 આનો જવાબ 10 નો 15 ગુણ્યા 3 5 તો પૂર્ણ સંખ્યાનો પેલા અંક સાથે ગુણાકાર એટલે કે 15 નો 3 સાથે ગુણાકાર છેદમાં 5 45 છેદમાં 5 તો 5 9 45 બરાબર 9 જ આવે એટલે આ બાબત લઈને પાછા આપણે ધ્યાન રાખવાની જે છેદ ઉડતા અહીંયા છેદ જ ઉડાડી દેવાનો બરાબર આ જોઈ લેજો ખાસ હવે તો ચોથો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે છાયાંકિત કરો એમાં પહેલું છે ચિત્ર A ના 1/3 ભાગના વર્તુળમાં બીજું ચિત્ર B ના 2/3 ભાગના ત્રિકોણમાં અને ત્રીજું છે ચિત્ર C ના 3/5 ભાગના ચોરસમાં હવે 1/3 ભાગ એનો મતલબ છે કે અડધો એના વર્તુળ જોવાનું એટલે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો 12 નો આપણે પહેલા 1/3 ભાગ શોધવો પડશે
12 ગુણ્યા 1 છેદમાં 2 તો 12 એકા 12 છેદમાં 2 તો એનો 6 આવ્યો તો 6 આવ્યા તો 6 વર્તુળ રહ્યા એની અંદર તમારે છાयांकित કરવાનું બરાબર આ એ હોય હવે બીજું છે ચિત્ર B ના બે તૃતીયાંશ ભાગના ત્રિકોણમાં તો પેલા ચિત્ર B ના ત્રિકોણ ગણો 1 2 3 4 5 6 7 8 9 તો 9 ના કેટલા બે તૃતીયાંશ ભાગની 9 ના બે તૃતીયાંશ 9 ગુણ્યા 2 9 ગુણ્યા 2 માત્ર 9 તો 18 માત્ર 5 6 તો અહીંયા જે 6 ત્રિકોણ છે એની અંદર છાयांकित કરવાનું બરાબર 6 ત્રિકોણ ની અંદર આપણે છાयांकित કરવાનું હવે ચિત્ર C ના 3/5 ભાગના ચોરસ તો ચિત્ર C માં ચોરસ શોધી કાઢે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો 15 ના 3/5 ભાગ 15 ના 3/5 ભાગ 15 ગુણ્યા 3/5 તો 15 ગુણ્યા 3 45 5 નવા 45 તો 9 ભાગ દિયા એટલે કે 9 ચોરસમાં તમારે છાयांकित કરવાનું બરાબર તો આ પ્રશ્નનો જવાબ દઈ ગઈ એ હવે પાંચમો પ્રશ્ન છે શોધો માં એ 24 અને 46 દરેકનો એક તૃતીયાંશ ભાગ આપણે શોધવાનો દરેકના એક તૃતીયાંશ કીધા તો એ અહીંનો પહેલો 24 ના એક તૃતીયાંશ તો 24 ગુણ્યા એક તૃતીયાંશ 24 ભાગ્યા 2 ગુણ્યા 1 ભાગ્યા 2 24 એટલે 24 ભાગ્યા 2 બાજુ 24 24 ને 2 વડે ભાગો બાદ હવે બીજું 46 ના એક તૃતીયાંશ 46 ગુણ્યા 1 ભાગ્યા 2 ગુણ્યા એક તૃતીયાંશ 46 ગુણ્યા 1 ભાગ્યા 2 46 ભાગ્યા 2 1 2 4 3 6 જવાબ આવે 1 બરાબર આ a ની વાત છે હવે b જોઈએ માં a 18 અને 27 દરેકના બે તૃતીયાંશ તો 18 ના બે તૃતીયાંશ તો 18 ગુણ્યા 2 તૃતીયાંશ 18 ગુણ્યા 2 માં 3 36 માં 3 3 એક 3 3 દુ 6 12 નો હવે 27 ના બે તૃતીયાંશ 27 ના બે તૃતીયાંશ ભાગ તો 27 ગુણ્યા 2 છેદમાં 3 27 ગુણ્યા 2 54 ના છેદમાં 3 તો 18 × 54 થાય 18 × 54
100 ગુણ્યા 300 100 ગુણ્યા 300 48 4 4 4 12 થાય. હવે 36 માં 3 ચતુર્થાંશ. 36 ગુણ્યા 3 ચતુર્થાંશ. 36 ગુણ્યા 3 36 એકા 36 36 દુ 72 36 તરી 108 4 4 દુ 8 4 7 27 ચોખ્ખું 108 થાય. બરાબર? નો એટલે 108 ને 4 વડે ભાગી દેવાના. એ આપણે કામ કરવાનું. હવે ઠીક 20 અને 35 દરેકના 4 પંચમાંશ. 20 નો 4 પંચમાંશ. બરાબર? તો 20 ગુણ્યા 4 પંચમાંશ. 20 ગુણ્યા 4 80 ગયા 5 16 80 થાય. 35 ના 4 પંચમાંશ. 35 ગુણ્યા 4 પંચમાંશ. 35 ગુણ્યા 4 35 ચોક 140 ગયા 5 5 દુ 10 5 48 28 140 અથવા તો 140 રહીને 5 વડે ભાગી નાખો. બરોબર? આ બાબત રહીને ખાસ ધ્યાન રાખો. હવે લેસનની અંદર આપણે જોઈએ તો 21 થી 30 સુધી ઘડિયાળ બે વાર અને સ્વાધ્યાય નંબર 2.2 પાઠ્ય પુસ્તક પ્રશ્ન 1 થી 5 બરાબર. લેસન ની અંદર શું તો કે 21 થી 30 સુધી ઘડિયાળ બે વાર અને સ્વાધ્યાય નંબર 2.2 જે અત્યારે આપણે ચાલુ છે. બરાબર? આ 2.2 ના પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આ દરેક પ્રશ્નોની તમારે વ્યવસ્થિત રીતે જ્યાં આકૃતિ દોરવી પડતી હોય ત્યાં આકૃતિ પેન્સિલથી ફરજિયાત દોરવી. આ બાબતે એને ખાસ આપણે ધ્યાન રાખીએ. બરોબર? એટલે આટલી વાતો જોઈ લો.